પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે ચોથા પ્રકરણમાં કેટલાક અગત્યના કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની વાત કરી, જેમાં પહેલું હતું ઇથેનોલ. બરાબર ને? આ ઇથેનોલના સામાન્ય ગુણધર્મો, આ ઇથેનોલની પ્રક્રિયા જેમાં સોડિયમ આરે પ્રક્રિયા, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આરે પ્રક્રિયા, અને એની પછી આપણે છેલ્લે એ અહીંયા આગળ પહોંચ્યા હતા. બરાબર? તો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 72 ઉપર પહોંચી જાઓ. પેજ નંબર 72 ઉપર આવી જાઓ. બરાબર ને? ચાલો ચર્ચા શરૂ કરીએ. એ પહેલા ખાસ સૂચના એક સાંભળી લ્યો કે ભાઈ આ ચોથું પ્રકરણ એ આપણા માટે ઘણું નવું છે. આમાં આવતા સંયોજનો, એને નામકરણની વિધિ, એની અંદર આવતી પ્રક્રિયાઓ, ભાઈ એનું પુનરાવર્તન નહીં થાય ને તો એ યાદ નહીં રહે. મને યાદ નહીં રહે, તમને યાદ નહીં રહે. એટલે એનું વારંવાર પુનરાવર્તન કરવું એ ખૂબ જરૂરી છે. તો જો તમે ક્લાસમાં જે કરાયું એ ક્લાસ પછી તરત, એટલે કે આપણે રાત્રે લેક્ચર પૂરો થાય તો વળતા દિવસે તમે બીજા દિવસે જોઈ લો, અથવા એના પછી વીકમાં 1 અથવા 2 વાર એને લખશો નહીં, તો આ અઠવાડિયું 15 દિવસ રહીને જેવું હતું એવું ને એવું થઈ જાય. એટલે બધું પાછું ક્લિયર થઈ જાય, ડેટા બધો મગજમાંથી જતો રહેશે. બરાબર? એટલે વારંવાર એને લખવું, વાંચવું ખૂબ જરૂરી છે. તો અને તો જ આપણને યાદ રહેશે, અન્યથા યાદ રહેશે નહીં. બરાબર? તો હવે આપણો લેક્ચર શરૂ કરી દઈએ. તમે ટેક્સ્ટબુક છે એ કાઢો, પેજ નંબર 72 ઉપર આવી જાઓ, સાથે નોટ, પેન, પેન્સિલ રાખજો. જે નોંધ આપણે કરાવતા જાય એ નોંધ કરતા જજો. જે કાંઈ પ્રશ્ન હોય એ પૂછજો. બરાબર? ચાલો ત્યારે શરૂ કરી દઈએ. હવે ઓડિયો વિડિયો ક્લિયર છે બેટા? હાલો એકવાર ફરી વાર કહી દો એટલે શરૂ કરી દઈએ. ઓડિયો વિડિયો ક્લિયર છે? ઓકે. છેલ્લે પેજ નંબર 72 સુધી પહોંચ્યા હતા. બરાબર? ચાલો. આલ્કોહોલ જીવિત મનુષ્ય ઉપર કઈ રીતે અસર કરે છે? આલ્કોહોલ એટલે સાદી ભાષામાં જેને આપણે દારૂ કહીએ છીએ એ દારૂ. બરાબર? આલ્કોહોલ એટલે સાદી ભાષામાં જેને આપણે દારૂ કહીએ છીએ એ જીવિત મનુષ્ય ઉપર કઈ રીતે અસર કરે? જ્યારે વધુ માત્રામાં, જો વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે, જો આ આલ્કોહોલ એ પ્રચલિત નામ છે પણ એનું રાસાયણિક નામ ઇથેનોલ છે, ત્યારે ચયાપચયની ક્રિયા ધીમી થાય, મધ્યસ્થ ચેતાતંત્ર નિર્બળ બને અને તાલમેલની ઉણપ, માનસિક દુવિધા, આળસ અને સામાન્ય નિરોધનમાં ઘટાડો થાય અને અંતે બેહોશી આવી શકે. હવે અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે કે જ્યારે તમે ખૂબ વધુ માત્રામાં દારૂનું સેવન કરો તો શું થાય? તો કે ચયાપચયની ક્રિયા ધીમી થાય. તમારામાંથી મને કહો કે સાહેબ ચયાપચયની ક્રિયા એટલે શું થાય? ચયાપચયની ક્રિયા એટલે શું થાય? બોલો. ચયાપચયની ક્રિયા બેટા કોને કહેશું આપણે? પાચન ક્રિયા. પાચન ક્રિયા. ચયાપચયની ક્રિયા એટલે પાચન ક્રિયા નો થાય. ચયાપચયની ક્રિયા પાચન ક્રિયા થઈ ગયા પછી થાય, કોષીય સ્તરે થાય. અંગ્રેજીમાં એના માટે મેટાબોલિઝમ એવો શબ્દ છે. આપણે ખોરાક ખાધો, એનું પાચન થયું, એમાંથી આપણને ઉર્જા મળી. આ ઉર્જા આપણા શરીરની અંદર જરૂરી દ્રવ્યો બનાવે
જેમ કે ડીએનએ બનાવે કે અલગ અલગ પ્રકારના પ્રોટીન બનાવે, આ બધી વસ્તુ બનાવે, બરાબર, એમાં ઉર્જા ખર્ચ થાય. આ વસ્તુ બનાવવામાં કેટલાક આડ પેદાશો ઉત્પન્ન થાય, એટલે કે કેટલીક નકામી વસ્તુ ઉત્પન્ન થાય, એનો નિકાલ કરવાનો. આ ક્રિયાને ચયાપચય કહેવાય. તો આજથી તમે યાદ રાખજો કે ચયાપચય એ પાચન નથી. ચયાપચય એ પાચન નથી. ચયાપચય એટલે શું થાય? તો કે ચયાપચય એટલે આપણા શરીરમાં જે ઉર્જા છે એમાંથી જરૂરી દ્રવ્યો બને, જેવા કે પ્રોટીન, ડીએનએ વગેરે, એની અંદર જે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય એનો કોષમાંથી નિકાલ થાય. આ ક્રિયાને ચયાપચયની ક્રિયા કહેવાય. બોલો, સમજી ગયા? બરાબર, અહીં સુધી ખબર પડી? એટલે આ મિસકન્સેપ્શન. પછી મધ્યસ્થ ચેતાતંત્ર નિર્બળ કરી નાખે, બરાબર, મધ્યસ્થ ચેતાતંત્ર. તાલમેલમાં ઉણપ. તમે જોયું છે કે જે લોકો પી ગયા હોય એ કઈ રીતે બોલતા હોય, કઈ રીતે ચાલતા હોય, બરાબર ને, એના અવાજ તમને અલગ અલગ પ્રકારના જોવા મળે. હાલતો હોય તો નાગણીની જેમ આમ થતો હાલતો હોય, બરાબર. તો તાલમેલમાં ઉણપ. માનસિક દુવિધા. એને પોતાને ન ખબર હોય કે શું બોલે છે, એને કહેવાય માનસિક દુવિધા. આળસ, બરાબર. દારૂ પીને માણસ શું કરે? આળસમાં જ પડી જાય ને, કામધો તો ન થઈ જાય. સામાન્ય નિરોધન ઘટાડે. જો સામાન્ય નિરોધન કોને કહેવાય? તો કે સામાન્ય નિરોધન એટલે ભાઈ તમે ક્યાંક સભામાં ગયા છે અને સભામાં ભાઈ એવું કંઈક ભાષણ ચાલુ છે ને કે જેમાં તમારો મગજ જાય છે અને મન તો તમને એવું થાય છે કે આને આવડી દઉં બે ચાર, પણ આપણને ખબર છે કે ભાઈ સભામાં આવું ખરાબ લાગે, બરાબર. જ્યાં આગળ બધા લોકો બેઠા હોય, લેડીઝ બેઠા હોય, નાના છોકરા બેઠા હોય, તો આવું આપણે કરાય નહીં, બરાબર, ને આપણે ન કરીએ. ઈચ્છા થાય છે અંદર કે ભાઈ આ હું બોલે છે, બરાબર, આને દઉં બે લાફા ઉભો થઈને ઝીકી દઉં, પણ આપણે એવું કરીએ નહીં. એને સામાન્ય નિરોધન કહેવાય. પણ જે માણસ દારૂ પી ગયો હોય ને વધારે, એને ખબર ન પડે કે ક્યાં ઊભું થવાય કે ક્યાં ન થવાય, કે ક્યાં બોલાય કે ક્યાં ન બોલાય. એ તો ઊભો થઈને હોપડાવવાનું ચાલુ કરી દે ને, એને કહેવાય સામાન્ય નિરોધનમાં ઘટાડો થવો. સમજાણું? અને અંતે શું થાય? બેહોશી આવે. આ વસ્તુઓ છે એ ઇથેનોલથી થાય, બરાબર. તો આ શબ્દો તમે થોડા યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે ભાઈ સામાન્ય નિરોધન એટલે શું થાય, આ તે વગેરે વગેરે, બરાબર. જો પછી વ્યક્તિ રાહત અનુભવે. વ્યક્તિને એમ થાય કે ભાઈ દારૂ પીવાથી તો બહુ મજા આવી ગઈ છે, મગજ ફ્રેશ થઈ ગયું, હળવું થઈ ગયું, પણ તેને ખ્યાલ નથી કે તેનો વિચારવાની સૂઝ, સમય નિયંત્રણની સૂઝ અને સ્નાયુઓની તાલમેલમાં ગંભીર ઘટાડો થાય છે. માણસને એમ લાગે કે ભાઈ દારૂ પીવાથી સાહેબ મગજ ઉપર ટેન્શન બધું હળવું થઈ ગયું, પણ એ ટેન્શન એકચ્યુઅલમાં હળવું થતું નથી, પણ તમારું મગજ છે ટેમ્પરરી પૂરતું બંધ થઈ જાય અને સમય નિયંત્રણ, વિચારવાનું, સ્નાયુઓનું તાલમેલ એ બધું ઘટી જાય, બરાબર. ઇથેનોલ થી વિપરીત અહીંયા જોજો, મિથેનોલ. ઇથેનોલ થી વિપરીત મિથેનોલ એ થોડી માત્રામાં પણ મૃત્યુનું કારણ બની શકે. હવે બે પ્રકારના દારૂઓ તમે સાંભળ્યા હશે. એક દારૂ કેવો હોય જે કંપનીના બોટલમાં મળતા હોય, મોંઘા, બરાબર. એમાં તો ભાઈ લેબોરેટરી ટેસ્ટ થાય ને એવું બધું થાય, પણ ઘણા લોકલ ઘરઘરાઓ બનાવતા હોય, હે ને, કોથળીઓ વાળા, એવાય તમે જોયા હશે. તો ભાઈ એ લોકોને કંઈક પ્રોડક્શનમાં કંઈક ફેરફાર થઈ ગયો અને ઇથેનોલની બદલે માનો કે મિથેનોલ બની ગયું, ઇથેનોલની બદલે મિથેનોલ બની ગયું, તો આવા દારૂને લઠ્ઠો કહેવાય. કે જેમાં ઇથેનોલ બનાવવાનું હોય, દારૂમાં શું બનાવવાનું હોય? ઇથેનોલ, પણ બની શું ગયું? મિથેનોલ. તો આવા દારૂને લઠ્ઠો કહેવાય, લઠ્ઠો. અને આવો દારૂ પીવાથી, જેમાં મિથેનોલ હોય, લોકો આંધળા થઈ જાય, તરત બેભાન થઈ જાય, બરાબર, તરત ને તરત એનું મૃત્યુ થઈ જાય, આવું થાય, બરાબર ને. તો લઠ્ઠાકાંડ એવો શબ્દ તમે સાંભળ્યો છે કે ફલાણા ગામમાં દારૂ પીવાથી 30 વ્યક્તિઓ આંધળા થઈ ગયા, 30 વ્યક્તિઓ મરી ગયા. તો એ ઇથેનોલની બદલે એના પીવામાં શું આવી ગયું? મિથેનોલ, જેની થોડી માત્રા પણ કેવી હોય? ઘાતક થઈ જાય. કઈ રીતે ઘાતક થાય? તો કે આપણા શરીરમાં અલગ અલગ ઘટકો છે, અલગ અલગ અંગો છે, એમાંથી એક છે યકૃત. જેવું આ મિથેનોલ યકૃતમાં પહોંચે એટલે મિથેનોલનું ઓક્સિડેશન થઈ અને મિથેનાલ બની જાય.
અહીંયા નોલ ચેકી નાખજો, મિથેનોલ નહીં, મિથેનાલ બની જાય. અને મિથેનાલ યકૃતના કોષના ઘટકો સાથે પ્રક્રિયા કરી જીવરસનું સ્કંદન કરે. જીવરસનું સ્કંદન કરે એટલે ગંઠાઈ જાય કે ભાઈ અમારો હાથ છે એમાં અત્યારે રુધિર વહે છે, પાણી છે, બધી વસ્તુ વ્યવસ્થિત છે, પણ એક આ વસ્તુ જામી જાય તો તમારો હાથ આખો ખોટો પડી જાય. એમ આપણું યકૃત, બરાબર, એમ આપણું યકૃત લીવર એ જામ થઈ જાય, ખોટું પડી જાય અને અંતે એનાથી માણસનું મૃત્યુ થાય. જેમ ઈંડાને ગરમ કરવાથી થાય, ઈંડાને ગરમ કરો તો કેવું ઘન થઈ જાય, એ રીતે યકૃતમાં રહેલો જીવરસ એ ગંઠાઈ જાય, સ્કંદન થઈ જાય એનું. મિથેનોલ દ્રષ્ટિ ચેતાને પણ નુકસાન પહોંચાડે, જેનાથી વ્યક્તિ અંધ થઈ શકે. જો કોઈ મિથેનોલ પીવા જાતે કરીને ન માગે, પણ ક્યારેક ઇથેનોલની બદલે મિથેનોલ બની જાય તો આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે. હવે ભાઈ આપણે ઉપર ભણ્યા કે ઇથેનોલ છે ને એ ખૂબ સારું દ્રાવક છે, એટલા માટે એનો ઉપયોગ છે એ ટિંકચર આયોડીન, કફ સિરપ અને શક્તિવર્ધક દવાઓમાં થાય. અલગ અલગ કેમિકલ બનાવવા માટે એનો ઉપયોગ થાય. તો ભાઈ કેમિકલની કંપનીમાં જ્યાં ઇથેનોલનો ઉપયોગ થતો હોય એ બધા કારીગરને તો મજા આવી જાય ને, એને તો કઈ ખરીદવાની જરૂર ન પડે બહારથી. આ ઇથેનોલ આવ્યું, કન્ટેનરમાંથી ઢાંકણી ભરીને પી ગયા જ્યારે મન થયું ત્યારે. એવું થઈ શકે ભાઈ? મજૂર તો મજૂર હોય, કારીગર માણસને શું ખબર પડે? તો એ તો પી જાય. તો કંપની વાળાએ શું કર્યું કે આ એક મહત્વનું ઔદ્યોગિક દ્રાવક છે અને કંપનીમાં તેનો દુરુપયોગ થતો હોય, જો ઇથેનોલને પી જાય લોકો મફતમાં, તો એને રોકવા માટે તેમાં મિથેનોલ જેવો ઝેરી પદાર્થ ઉમેરી દે. જો ઇથેનોલ મગાવે ને એમાં મિથેનોલ ઉમેરી દે. દવા બનાવતા એમાં ન ઉમેરે હો ભાઈ, જે કેમિકલમાં ઉપયોગ કરવાનો હોય એની અંદર ઉમેરે, પીવામાં નહીં. તો ઉમેરી દે અને જેથી તે પીવા યોગ્ય રહેતું નથી. હવે ખબર કેમ પડે કે ભાઈ આ ઇથેનોલ તો મિથેનોલ ભેળવેલો છે? તો એની અંદર ભૂરો રંગક નાખી દે. એટલા માટે ઇથેનોલ છે ને એ આપણને બ્લુ કલરનો દેખાય. તમે ક્યારેક સેનિટાઈઝરની બોટલો જોઈ હશે. આ સેનિટાઈઝરની બોટલો ઘણા ખરા ભાગે બ્લુ કલરની આવે. એની અંદર જે લિક્વિડ હોય સેનિટાઈઝર એ બ્લુ કલરનો, ટ્રાન્સપેરન્ટ આવે પણ બ્લુ કલર તમે જોયો હશે. તો એ આ ઇથેનોલની અંદર મિથેનોલ મેળવીને એને ઝેરી બનાવ્યો અને તેની અંદર રંગક ઉમેરીને ભૂરા રંગનું બનાવવામાં આવે છે. અને આ યાદ રાખજો, એને વિકૃત આલ્કોહોલ કહેવાય. એને વિકૃત આલ્કોહોલ કહેવાય. એટલે કે ભાઈ ઇથેનોલને લોકો કારણ વગરનો પીવે નહીં, એટલે એમાં ઝેરી પદાર્થ તરીકે મિથેનોલ ભેળવી દે અને એને ઓળખી શકાય એટલા માટે એનો રંગ ભૂરા કલરનો કરી નાખે, ભૂરા કલર. અને આવા આલ્કોહોલને વિકૃત આલ્કોહોલ કહેવાય, ડીનેચર્ડ આલ્કોહોલ કહેવાય. બોલો, અહીં સીધું ના પેરેગ્રાફમાં બધાને ખ્યાલ આવી ગયો? બળતણ સ્વરૂપે આલ્કોહોલ, બળતણ સ્વરૂપે આલ્કોહોલ. જો આલ્કોહોલ ઘણું ઉપયોગી છે, એમાં બળતણ તરીકે આલ્કોહોલનો કઈ રીતે ઉપયોગ થાય? શેરડીનો છોડ સૂર્યપ્રકાશને રાસાયણિક ઉર્જામાં ફેરવવા માટે સૌથી સક્ષમ રૂપાંતરકો પૈકી એક છે. ક્લોરોફિલની મદદથી વનસ્પતિ શું કરે? સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવે. તો સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાને રાસાયણિક ઉર્જામાં ફેરવે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે વનસ્પતિઓ સૂર્ય ઉર્જાનું શેમાં રૂપાંતર કરે? જો સૂર્યપ્રકાશને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. શેરડી આવું બહુ સારી રીતે કરી શકે. શેરડીનો મોલાસિસ બનાવવા માટે, શેરડીનો કઈક પ્રકારનો રસ, એને મોલાસિસ કહે. અને આ મોલાસિસના આથવણથી આલ્કોહોલ એટલે કે ઇથેનોલ બનાવવામાં આવે છે. કેટલાક દેશોની અંદર આલ્કોહોલનો ઉપયોગ પેટ્રોલમાં ઉમેરણ તરીકે થાય છે. જો પેટ્રોલમાં ઉમેરણ તરીકે. અને તમને ખ્યાલ છે કે કેટલાક દેશોમાં હવે ભારતમાં પણ આ રીતે આલ્કોહોલનો ઉપયોગ થાય છે. તમે E20 એવું સાંભળ્યું હશે, E20. હવે કોઈ પણ જગ્યાએ જો તમે પેટ્રોલ પુરાવા જાઓ
તો એ પેટ્રોલ E20 આવે. E20 આવે અને જો તમે 2023 પછી વાહન ખરીદ્યા હોય, સ્કૂટર, બાઇક, કાર, તો એમાં E20 કમ્પ્લાયન્ટ વ્હીકલ એવું લખેલું હોય. E20 ટાંકી ઉપર કે ક્યાંક આમ લખેલું હોય, નાનકડું સ્ટીકર માર્યું હોય. એનો મતલબ કે આ ગાડી 80% પેટ્રોલ અને 20% આલ્કોહોલના મિશ્રણને પણ ઉર્જામાં રૂપાંતર કરીને સારી રીતે ચાલી શકે છે. તો હવે બધા આપણા વાહન એવા જ છે. હવે તમે જે પણ નવું વાહન લેશો 2023 પછી એ E20 કમ્પ્લાયન્ટ હશે. બરાબર? આ E20 એટલે પેટ્રોલ પંપે લખેલું છે, તમે જોજો કે પેટ્રોલની અંદર ઇથેનોલ ભેળવેલું છે. બરાબર? જોજો. કારણ કે આવું શું કામ કર્યું? પેટ્રોલમાં ઇથેનોલ શા માટે ભેળવ્યું? કારણ કે તે સ્વચ્છ બળતણ છે અને જ્યારે પૂર્ણ દહન થાય ત્યારે માત્ર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે. બરાબર? એ બીજા સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન કરે નહીં, જે વાતાવરણ માટે ઝેરી હોય એવું પહેલા આપણે ભણી ગયા. બરાબર? તો બોલો, આ પેરેગ્રાફ ક્લિયર થઈ ગયો? અને તમે E20 એવો શબ્દ સાંભળેલો છે? મને હા કે ના કયો. બરાબર? આ પેરેગ્રાફ ક્લિયર થઈ ગયો? અને તમે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એવો શબ્દ સાંભળ્યો છે E20? નો સાંભળ્યો હોય તો હવે પેટ્રોલ પંપે જાઓ ત્યારે ત્યાં ક્યાંક લખેલું જ હશે E20, અથવા તમારા નવા વાહનોમાં ક્યાંક સ્ટીકર મારેલું હશે E20. બરાબર? ચાલો, તો આ વાત થઈ. હવે પાછો તો રિદ્ધિબેન આમાં કાંઈ મુદ્દામાં છે નહીં બેટા. વનસ્પતિ સૂર્યપ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે, એમાંથી એક છે શેરડી. શેરડીનો રસ કાઢે એને કહેવાય મોલાસીસ. શેરડીના રસને કહેવાય મોલાસીસ. મોલાસીસમાં યીસ્ટ નાખે. યીસ્ટ એટલે એનું આથવણ થાય, આથો આવે. જેમ કેમ આપણે પીઝાનો ડો બનાવીએ, બ્રેડ બનાવીએ, પાઉં બનાવીએ, એની અંદર યીસ્ટ નાખીને આથો આવે ને, એમ આ મોલાસીસમાં પણ શું આવે? આથો આવે. આથવણથી આલ્કોહોલ બને. બરાબર? દારૂ કઈ રીતે બને? તો કે ફળોના રસને આથો લાવીને, તો એ આલ્કોહોલ બને. અને આલ્કોહોલને પેટ્રોલમાં ભેળવે એટલે પેટ્રોલ થોડુંક સસ્તું થાય અને એની અંદર પ્રદૂષણ ઓછું થાય. સમજાણો બેટા? રિદ્ધિબેન ખ્યાલ આવશે? હા, ચાલો. ઇથેનોલ હવે ઇથેનોઇક એસિડના ગુણધર્મ જોઈએ. ચાલો, હવે તમે થોડું થોડું લખવાનું, ટીક કરવાનું રાખજો. ઇથેનોઇક એસિડના ગુણધર્મો જોઈએ. ઇથેનોઇક એસિડ આજુબાજુ જોયા વગર પહેલા તમે રફ બુકમાં ઇથેનોઇક એસિડનું અણુસૂત્ર લખી કાઢો તો. ઇથેનોઇક એસિડનું બંધારણ અથવા અણુસૂત્ર લખો તો શું થાય? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એટલે સાહેબ ઇથેન વત્તા ઓઇક એસિડ. ઓઇક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ. કેટલા કાર્બન વાળો? 2 કાર્બન વાળો. તો 2 કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડ નું સમીકરણ લખી કાઢો તો તમે જાતે. વાહ ભાઈ વાહ, સરસ. ચાલો, બરાબર, સાચું છે, સાચું છે. મેડિસિન ની અંદર પણ આલ્કોહોલનો ઉપયોગ છે એ થાય છે. બરાબર? તો ઇથેનોઇક એસિડ એનું સૂત્ર આપણે લખીએ CH3COOH. 2 કાર્બન એટલે ઇથ અને COOH એટલે ઓઇક એસિડ, ઇથેનોઇક એસિડ. ચાલો, અહીંયા ફટાફટ ધ્યાન. ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ એસિટિક એસિડ છે. તે કાર્બોક્સિલિક એસિડનો એક ઘટક છે. અહીંયાથી પ્રશ્ન પૂછાય છે, એસિટિક એસિડના પાણીમાં બનાવેલા, જોજો, એસિટિક એસિડના પાણીમાં બનાવેલા 5 થી 8% દ્રાવણને સરકો એટલે કે વિનેગર કહે છે. જો આ વિનેગર શબ્દ તમે સાંભળ્યો છે. આ સરકો ગુજરાતી શબ્દ છે, એ મોટા ભાગે આપણે ન સાંભળ્યો હોય. વિનેગરનો ઉપયોગ તમે કર્યો હોય અથવા ઉપયોગ થતા તમે જોયો હોય. ચાઇનીઝની લારીએ ચાઇનીઝ બનાવતો હોય ત્યાં જાઓ તો ઘણી બધી બોટલ સોસની પડી હોય. ટોમેટો કેચઅપ હોય, સોયા સોસ હોય, ચીલી સોસ હોય, રેડ ચીલી, ગ્રીન ચીલી સોસ. એમાં એક પાણી જેવી બોટલ હોય. પાણી જેવી બોટલ શેની હોય? સરકાની, એટલે કે વિનેગરની. પછી બહાર તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો પંજાબીની હારે ઓલું અથાણું આપે, બહારનું તૈયાર અથાણું. એ બહારના તૈયાર અથાણામાં એક વિશિષ્ટ પ્રકારની ખાટી વાસ આવતી હોય.
એ ખાટી વાસ પણ કોની છે? વિનેગરની છે. બરાબર? તેનો ઉપયોગ અથાણામાં સંરક્ષક તરીકે, એટલે અથાણું સાચવવા વધુ ટાઈમ માટે સારું રહે એટલા માટે થાય છે. બરાબર? હવે આપણે ઘરે બનાવીએ તો ભાઈ આપણા મમ્મી કે એમાં કઈ અથાણામાં ઇથેનોલ એમાં એસિટિક એસિડ ન નાખે. આપણે તો શું નાખીએ? એમાં તેલ નાખીએ, મીઠું નાખીએ, થોડી ખટાશ નાખીએ, લીંબુ ને એવું, એટલે ઓટોમેટિક એ બગડે નહીં. પણ આ તો બહારના લોકોને તો વરે બબે 3-3, 4-4 વર્ષ ટકાવવાનું હોય ને, અને સસ્તું કરવાનું હોય, તો તેલ કરતા આ સરકો છે એ સસ્તો આવે તો એ લોકો વાપરે એને. આ જોજો, આ પૂછાય છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલનબિંદુ 290 કેલ્વિન છે. તેથી તે શિયાળાની ઠંડી આબોહવામાં થીજી જાય છે. જેમ કેમ આપણે કોપરેલ તેલ થીજી જાય એમ. તેથી તેને ગ્લેશિયલ એસિટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજાણું? એને ગ્લેશિયલ એસિટિક એસિડ પણ કહેવાય. ચાલો, તમે છે એ 290 કેલ્વિન એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય મને કયો? 290 કેલ્વિન એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય મને કયો? એક જવાબ સાચો આપ્યો છે યશભાઈ. એક જવાબ સાચો આપ્યો છે યશભાઈ. ભાઈ યાદ રાખજો, કેલ્વિન માંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો કેલ્વિનના તાપમાનમાંથી 273 માઇનસ કરવાના, એટલે તમને ડિગ્રી સેલ્સિયસમાં જવાબ મળે. કેલ્વિન માંથી 273 માઇનસ કરવાના, તો અહીંયા કેટલું તાપમાન છે? 290. તો તમે 290 માંથી અહીંયા લખવા દે, 290 માંથી 273 બાદ કરો એટલે 73 ને 7 80, 80 ને 10 એટલે 90 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા લખી કાઢો 17 ડિગ્રી સેલ્સિયસ. સમજાણું બેટા? ખબર પડી? સારું, આ યાદ રાખજો. કેલ્વિન માંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરવાના, અને જો ડિગ્રી સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવવું હોય, ડિગ્રી સેલ્સિયસ માંથી કેલ્વિનમાં, તો તમારે ડિગ્રી સેલ્સિયસમાં 273 ઉમેરવાના, એટલે કેલ્વિનમાં મળે. બરાબર? સ્ક્રીન મારી સામે છે એ ચાલુ છે. બરાબર દેખાતું હશે એવું મને લાગે છે. નો બરાબર આવતું હોય તો જરાક એકવાર ડિસ્કનેક્ટ કરીને તમે ટ્રાય કરો. બરાબર? 9th માં અનુષ્કાબેન 9th માં આવતું હતું. બરાબર? 9માં આવતું હતું, પણ એટલું બધું પાછું આપણને યાદ ન રહે ને. કાંઈ વાંધો નહીં. શેની વાત કરીએ છીએ? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એ કાર્બોક્સિલિક સમૂહનો ઘટક છે. એનું સૂત્ર CH3COOH થાય. બરાબર? એની રાસાયણિક સૂત્ર. એનું સામાન્ય નામ એસિટિક એસિડ છે. એનું પાણીમાં બનાવેલું 5 થી 8% દ્રાવણ સરકો એટલે વિનેગર તરીકે ઓળખવામાં આવે છે. વિનેગરનો ઉપયોગ અથાણામાં સંરક્ષક તરીકે થાય છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલનબિંદુ 290 કેલ્વિન એટલે 17 ડિગ્રી સેલ્સિયસ છે. કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કેમ ફેરવાય, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેમ ફેરવાય એ અહીંયા મેં લખેલું છે. બરાબર? અને શિયાળામાં તે થીજી જાય એટલે એને ગ્લેશિયલ એસિટિક એસિડ પણ કહેવાય. આગળ વાંચીએ. કાર્બોક્સિલિક એસિડના નામે ઓળખાતા કાર્બનિક સંયોજનો દેખીતી રીતે વિશિષ્ટ એસિડિકતા દ્વારા વર્ગીકૃત થાય છે. હવે ભાઈ ઘણી બધી પ્રકારના એસિડ હોય, એમાં આપણે સમજો કે બે પ્રકાર કીધા, નિર્બળ એસિડ અને પ્રબળ એસિડ. નિર્બળ એસિડ અને પ્રબળ એસિડ. તો નિર્બળ એસિડ કોને કહેવાય? આપણે પીએચ એવો શબ્દ સાંભળ્યો છે. બરાબર? પીએચ શબ્દ સાંભળ્યો. તો સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરો અને મંદ એસિટિક એસિડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એની પીએચ સરખાવો. તમે બેટા એસિટિક એસિડની પીએચ માપશો ને, એસિટિક એસિડની પીએચ, તો એ તમને 4 જેવી મળે, 4 ની આજુબાજુ મળે. હાઇડ્રોક્લોરિક એસિડની પીએચ માપો ને તો એ તમને 2 ની આજુબાજુ મળે. તો તમે મને કહેશો કે આમાંથી કોણ વધારે એસિડિક કહેવાય? મેં પીએચ નું લિક્વિડ લીધું,
એને મંદ એસિટિક એસિડમાં નાખ્યું તો 4 pH આવી. મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખ્યું તો 2 pH આવી. તો કોણ વધારે એસિડિક કહેવાય? કોણ વધારે એસિડિક કહેવાય? સરસ, HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. કોઈ કહેશે શા માટે વધારે એસિડિક છે અથવા તો પ્રબળ એસિડ છે? કોઈ કહેશે કે શા માટે હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ છે? બોલો. pH વધુ નહીં એટલા માટે નહીં. pH વધુ એટલે એ તો આપણને ખબર પડી કે આની pH 2 છે આની 4 એટલે આ વધારે, એમ નહીં. એવી કઈ વસ્તુ એમાં થઈ જેના કારણે આપણે એને પ્રબળ એસિડ કીધું? સાંદ્રતા નહીં. સાંદ્રતા તો પાણી નાખો એટલે થઈ જાય. આ H+ ની સાંદ્રતા બરાબર, પણ જે હું તમને કહેવા માંગુ છું એ તમે સમજો. 7 થી ઓછી એટલે બધા એસિડિક જ હોય. 7 થી ઓછી એ બધા એસિડિક, પણ 6 એટલે ઓછો એસિડ, 5 એટલે એનથી વધારે, 4 એટલે એનથી વધારે, 3 એટલે એનથી વધારે, 2 એટલે એનથી વધારે. જે એસિડનું આયનીકરણ પાણીમાં વધારે થાય એટલે આયનો વધુ માત્રામાં છૂટા પડે એને પ્રબળ એસિડ કહેવાય. આવું સાંભળ્યું તમે? યાદ આવ્યું? હે ને? જેમાં વધુ માત્રામાં આયનો છૂટા પડે એને આપણે પ્રબળ એસિડ કહીએ. ઓકે છે? બરાબર? હા. અને બાકીના છે એ નિર્બળ. નિર્બળ એસિડ એટલે બેટા જેને પાણીમાં નાખો ને, આ HCl હોય ને એના માનો કે તમે 100 અણુઓ પાણીમાં નાખ્યા તો 100 માંથી ભાઈ 70 છે ને એના H+ અને Cl- અલગ પડે, એવું સમજો તમે. એનું પાણીમાં આયનીકરણ વધુ થાય, આનું પાણીમાં આયનીકરણ ઓછું થાય એટલે અસર વધુ દર્શાવે, આ અસર ઓછી દર્શાવે, એવું કંઈક તમે એને સમજવાનો પ્રયત્ન કરો. બરાબર? પ્રબળ એસિડ, નિર્બળ એસિડ. જો અહીં લખ્યું, જો ખનિજ એસિડ, આ યાદ રાખજો, ખનિજ એસિડ જેવા કે HCl જેનું સંપૂર્ણ આયનીકરણ થાય, જો 100% આયનીકરણ થાય, તેનાથી ઉલટું કાર્બોક્સિલિક એસિડ નિર્બળ છે એટલે એનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી. આવું યાદ રાખો. આવું કારણ પૂછાય ભાઈ કે શા માટે HCl એ પ્રબળ એસિડ છે અને એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે. બરાબર? ચાલો, તો અહીં સુધી ક્લિયર છે. આગળ આપણે ચર્ચા કરીએ ઇથેનોઇક એસિડની પ્રક્રિયાઓ. હવે આપણે પહોંચ્યા ઇથેનોઇક એસિડની પ્રક્રિયાઓ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રક્રિયાની અંદર પહેલી પ્રક્રિયા આપણે ભણીએ એસ્ટરીકરણ પ્રક્રિયા. એસ્ટરીકરણ પ્રક્રિયા. જેમ આપણે કાર્બોક્સિલિક સમૂહ પછી આલ્કોહોલ સમૂહ એવી રીતે ભણ્યા ને, એમ બેટા એસ્ટર પણ એક સમૂહ છે અને જે હોય COO, એસ્ટર પણ એક સમૂહ છે. તો આવા એસ્ટર સમૂહ જે તમે 11-12 ધોરણમાં અભ્યાસ કરશો સાયન્સમાં, કેમેસ્ટ્રીની અંદર, એ એસ્ટર કઈ રીતે બને એની પ્રક્રિયા હવે આપણે ભણવીશ. બરાબર? એની પ્રક્રિયા આપણે ભણવીશ. જો અહીંયા લખ્યું છે, એક કસનળીમાં પરિશુદ્ધ આલ્કોહોલ લ્યો, જો પરિશુદ્ધ આલ્કોહોલ અને 1 ml ગ્લેશિયલ એસિટિક એસિડ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. 3 વસ્તુ નાખી. શું નાખ્યું? પરિશુદ્ધ આલ્કોહોલ લીધો, બીજું એસિટિક એસિડ લીધું અને થોડા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખ્યા. હવે તમે આને જળ ઉષ્મકમાં ગરમ કરો. આ જળ ઉષ્મક ડાયરેક્ટ આ કસનળીને ફ્લેમ ઉપર નથી નાખી, પણ બીકર લીધું, બીકરમાં પાણી નાખ્યું, પાણીને ગરમ કર્યું અને ગરમ પાણીમાં છે એ કસનળી નાખી. બરાબર? એને કહેવાય ગ્લેશિયલ એસિટિક એસિડ. બરાબર? ગ્લેશિયલ એસિટિક એસિડ. એને આપણે કહીશું વોટર બાથ. બરાબર? વોટર બાથ. અને આ ગ્લેશિયલ એસિટિક એસિડ, ઇથેનોલ અને HCl ના ટીપા. હવે તેને 20 થી 50 ml પાણી ધરાવતા બીકરમાં રેડો
અને મિશ્રણને સૂંઘો. આ જે વસ્તુ મળી એને તમે પાણીમાં ભેળવી અને એને સૂંઘો તો તમને વિશિષ્ટ પ્રકારની મીઠી વાસ ધરાવતું એક સંયોજન મળશે. એ સંયોજન એસ્ટર છે. તમારે આ કોઈ વસ્તુને બહુ યાદ રાખવાની જરૂર નથી. આ સમીકરણ આવડી ગયું તો બધું આવડશે. એસ્ટર મુખ્યત્વે જુઓ એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયાથી બને છે. કયો એસિડ? કયો એસિડ? તો કે ઇથેનોઇક એસિડ. અને ખનિજ એસિડ ઉદ્દીપક, જો ખનિજ એસિડ ઉદ્દીપક, ખનિજ એસિડ ઉદ્દીપક એટલે HCl, H2SO4, આ બધા ખનિજ એસિડ કહેવાય. ની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને બને છે. તમે અહીંયા જુઓ CH3COOH એટલે ઇથેનોઇક એસિડ. એની પ્રક્રિયા CH3CH2OH એટલે ઇથેનોલ હારે કરી. કોની હાજરીમાં? તો કે ખનિજ એસિડની હાજરીમાં. તમે અહીંયા ખનિજ એસિડ લખી નાખો. અહીંયા આગળ આવા બે તીર કર્યા છે એટલે કે આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે. આમેય થઈ શકે અને આમેય થઈ શકે. તો અહીંયા આગળ તમે જુઓ આ CH3 CH2 આ CH3 CH2O બરાબર. અહીંયાથી છે એ H છૂટો પડી જાય અહીંયાથી, અને અહીંયાથી છે એ OH છૂટું પડી જાય OH બરાબર. તો આ હું વધ્યું જો, તો અહીંયા હું વધ્યું CH3CO, જો અહીંયા લખ્યું CH3CO, અને અહીંયા હું વધ્યું OCH2CH3, જો OCH2CH3, અને આ OH અને આ H, આ બે ભેગા થઈને H2O બન્યું. ફરીવાર પ્રક્રિયા સમજાણી. ઇથેનોઇક એસિડ એટલે સાહેબ CH3COOH, ઇથેનોલ એટલે CH3CH2OH. આ CH3CH2O એમાંથી H છૂટો પડ્યો, CH3COOH એમાંથી OH છૂટા પડ્યા. આ OH અને H ભેગા થઈને H2O બન્યા. અને આ CH3CO, જો આ રહ્યો આ CH3CO, અહીંયા CH3CO, અને અહીંયા છૂટું પડ્યું OCH2CH3, OCH2CH3. બોલો આ પ્રક્રિયા જે આપણે જોઈ એ પ્રક્રિયા બધાને ક્લિયર છે? આ પ્રક્રિયા સમજાણી બધાને? ખ્યાલ આવ્યો ક્યાંથી શું છૂટું પડ્યું? મેં આ દર્શાવવાની કોશિશ કરીશ. પ્રક્રિયા મેં દર્શાવવાની કોશિશ કરીશ. પ્રક્રિયામાં આપણે ક્યાં આગળ શું લખ્યું છે એ શાંતિથી જો. પહેલી વસ્તુ તો એટલું સમજો કે બે વસ્તુની પ્રક્રિયા આપણે કરી બરાબર. CH3 CH2 CH3COOH અને CH3 CH2OH બરાબર. આ CH3COOH એમાંથી OH છૂટું પડી ગયું OH. તો શું વધ્યું? તો કે આ વધ્યું સાહેબ CH3CO. અહીંયા શું વધ્યું? CH3CO. અહીંયાથી છે H છૂટો પડી ગયો H. તો આ શું વધ્યું? OCH2CH3. જ્યાંથી છૂટું પડે ને એ જોડાય. તો O થી છૂટું પડ્યું ને તો O અહીંયા જોડાય. જો આ O અહીંયા આવી ગયો અને એની પાછળ આ CH2 આવી ગયું અને એની પાછળ આ CH3 આવી ગયું. આ બેની પ્રક્રિયા થઈ કોની હાજરીમાં? તો કે ખનિજ એસિડની હાજરીમાં. ખનિજ એસિડની હાજરીમાં. અને એક સંયોજનમાંથી OH છૂટો પડ્યો, એકમાંથી H. તો આ H અને OH બે ભેગા થઈને H2O બને. તો આ જે સંયોજન મળ્યું ને, આ જે સંયોજન એ આ રહ્યું CH3 COO COO CH2 CH3 CH2 CH3. બોલો હવે થોડું થોડું સમજાણું ભાઈ? ખુશીબેન ખ્યાલ આવ્યો? ખબર પડી? બરાબર. તમે આવું લખી નાખજો પુસ્તકમાં, તે તમે આવું લખી નાખજો બરાબર. પુસ્તકમાં તમે આવું લખી નાખજો. અને આ જે છે ને આ સંયોજન, આ CH3 COO CH2 CH3, આનું નામ છે ઇથાઇલ ઇથેનોએટ. આનું નામ છે ઇથાઇલ ઇથેનોએટ. ઇથાઇલ ઇથેનોએટ. અને આનું બીજું નામ છે ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ
એસિટેટ. બરાબર, આ યાદ રાખજો. આ એસ્ટર છે ને, એસ્ટર એક ક્રિયાશીલ સમૂહ છે. જેમ કેમ આલ્કોહોલ છે, કાર્બોક્સિલિક એસિડ, એમ એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે. અને એ ક્રિયાશીલ સમૂહનું આ સંયોજન છે ઇથાઇલ એસિટેટ અથવા ઇથાઇલ ઇથેનોએટ. આનું નામ છે. બરાબર, સમજાણું? ફરીવાર અહીંયા ધ્યાન આપજો, જેને હજી નો ખ્યાલ આવ્યો હોય. જેને નો ખ્યાલ આવ્યો અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા તો તમે સમજો કે આ પ્રક્રિયા એસ્ટર સંયોજન બનાવવા માટે છે. જેમ આપણે આલ્કોહોલ ભણીએ, જેમ આપણે કાર્બોક્સિલિક એસિડ ભણીએ, એમ એસ્ટર પણ એક ક્રિયાશીલ સમૂહ છે. એ રીતે એસ્ટર પણ એક ક્રિયાશીલ સમૂહ છે. આ એસ્ટર બનાવવાની પ્રક્રિયા, બરાબર, એનું નામ આપ્યું આપણે એસ્ટરીકરણ. એનું નામ આપ્યું આપણે એસ્ટરીકરણ. એસ્ટરીકરણમાં શું થાય બેટા? તો કે એસ્ટરીકરણમાં સાહેબ CH3 C ડબલ બોન્ડ OH, આને કહેવાય ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એની પ્રક્રિયા તમારે કરવાની CH3 CH2OH, આને કહેવાય ઇથેનોલ. ઇથેનોલ. આ પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની? તો કે સાહેબ ખનિજ એસિડની હાજરીમાં કરવાની. ખનિજ એસિડની હાજરીમાં કરવાની. એનાથી આ બે સંયોજનો તૂટે. કઈ રીતે તૂટે? તો કે જો સાહેબ અહીંયાથી છે ને એ OH નીકળી જાય અને અહીંયાથી છે ને આ H નીકળી જાય. આ H નીકળી જશે. બરાબર, જેમ અહીંયા આપણે લખ્યું કે અહીંયાથી છે એ OH નીકળી જાય અને અહીંયાથી છે એ H નીકળી જાય. તો અહીંયાથી OH નીકળો તો શું વધ્યું? OH નીકળો તો શું વધ્યું? તો કે સાહેબ તો વધ્યું અહીંયા CH3 બોન્ડ C ડબલ બોન્ડ O. જો CH3 બોન્ડ C ડબલ બોન્ડ O. આ OH નીકળી ગયું તો અહીંયા બોન્ડ ખાલી પડ્યો. આ જે છે અહીંયા એમાં H નીકળી ગયું તો અહીંયા એક બંધ ખાલી પડે. આ ખાલી બંધ પડ્યો એ આની હારે જઈને જોડાશે. જે ખાલી પડે એ જોડાય ને, તો આ O છે એ અહીંયા આવી જાય. આ O એની વાહે CH2, અહીંયા CH2 અને એની પાછળ આ CH3, એની પાછળ આ CH3. તો જો CH3 અને આમ લખાય CH3 C ડબલ O CH2 CH3 અને આ OH અને H એ બે ભેગા થઈ અને H2O એટલે પાણી બને. આ સંયોજનને કહેવાય ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટ અથવા ઇથાઇલ ઇથેનોએટ. ઇથાઇલ ઇથેનોએટ. અને આ એસ્ટર સમૂહ છે. એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે અને એટલા માટે આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય. બોલો હવે બેટા ખ્યાલ આવે છે? અને લગભગ આપણે 3 થી 4 વાર એને બોલ્યા તો હવે તમને યાદ પણ રહી ગયું હશે. તો આવો પ્રશ્ન પૂછાય કે એસ્ટર બનાવવાની પ્રક્રિયા સમજાવો, તો તમારે આ પ્રક્રિયા લખવાની. અહીંયા આગળ મારી જેવો હોય તો એ લખી નાખે કે આ ઇથેનોલ કેવો છે? તો કે સાહેબ પરિશુદ્ધ ઇથેનોલ છે. બરાબર, એટલે કઈ તમારે યાદ રાખવા પણ જ નહીં. ખનિજ એસિડ ઘણા બધા છે પણ આ પ્રક્રિયામાં આપણે ખનિજ એસિડ કયો નાખ્યો? તો મારી જેવો પ્રક્રિયામાં જ લખી નાખે H2SO4. એટલે અન્ય કાંઈ વસ્તુ પરીક્ષકે વાંચવાની જરૂર પડે જ નહીં. હું પેપર જોવા ગયો તો મને ભાઈ તમે લાંબુ લખાણ લખેલું છે વાંચવાનો ટાઈમ નથી. હવે આ પ્રક્રિયા તમે લખી એટલે મને ખબર જ પડી ગઈ કે આને બધી ખબર છે તે કે આલ્કોહોલ છે એ શુદ્ધ લેવાય, પરિશુદ્ધ લેવાય, ખનિજ એસિડ છે એ ખનિજ એસિડ લેવાય, એ ઘણા બધા ખનિજ એસિડમાં અહીંયા H2SO4 લેવાય. તો જેવું તમારું હું આ વસ્તુ વાંચીશ
પછી બાકીની તમારી વાર્તા હું વાંચવા માટે રહીશ નહીં. આ બધું વાંચવા હું સીધું અહીંથી તમારું સાચું પડી અને જેટલા 2 કે 3 માર્ક હશે એ આપી દઈશ. બોલો સમજાય છે બેટા? આ ખ્યાલ આવશે? છેલ્લું વાંચી લઈએ. એસ્ટર મીઠી વાસ ધરાવતા પદાર્થો છે. જો એસ્ટર મીઠી વાસ ધરાવતા પદાર્થ છે. તેનો ઉપયોગ જુઓ અત્તર બનાવવા માટે અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે થાય છે. સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે થાય છે. અહીંયા સુધીનું કામ આપણે રાખીએ છે. અહીંયા સુધીનું કામ આપણે રાખીએ. બરાબર? કેમ કે અહીંથી જે શરૂ થાય છે એ નવી પ્રક્રિયા છે. બોલો અહીં સુધી બધાને ક્લિયર છે? જે કાંઈ આપણે સમજાયું હોય ખબર પડી ગઈ? બરાબર? ઘરકામમાં જેટલી પણ પ્રક્રિયા છે આ જુઓ, આ પ્રક્રિયા આપણે આજે જોઈ, આજે નહીં એની પહેલા જોઈએ એ રીતે ઇથેનોલની પ્રક્રિયા અને ઇથેનોઇક એસિડની પ્રક્રિયા. આ ઇથેનોલના ગુણધર્મ અને એની પ્રક્રિયાઓ અને એસિટિક એસિડ એના ગુણધર્મ અને એની પ્રક્રિયાઓ અહીં સુધીની આ આપણે 2 વાર લખવાનું છે. 2 વાર વ્યવસ્થિત આખું ડિટેલમાં લખવાનું છે. જે કાંઈ પણ વસ્તુ ઉપયોગી હતી એને સરસ રીતે આપણે અંડરલાઈન કરી નાખી. પ્રવૃત્તિની અંદર જે કાંઈ પણ જવાબોની જરૂર હતી એ આપણે લખી નાખ્યા. પુસ્તકમાં જે કાંઈ એકમો આપ્યા હતા એને બદલાવીને આપણે સમજી ગયા. બરાબર? આટલું આપણે તમને કરાવવાની કોશિશ કરી. તો અહીં સુધી બધાને ક્લિયર છે બેટા? ખ્યાલ આવશે? આટલું કામ આપણે આજે છે એ રાખીએ. ફરી પાછા આવતીકાલે છે એ અહીંયાથી આગળ વધશું. રેડી? વાહ ભાઈ વાહ. અને ભાઈ હવે કેટલાને સિલેબસ પૂરો થઈ ગયો સ્કૂલમાં? કયો તો જરાક હાલો તો સિલેબસ કેટલાને પૂરો થઈ ગયો સ્કૂલમાં? સિલેબસ આ પીડીએફ મોકલી દઈશો બેટા? સરસ, હાલો કાંઈ વાંધો નહીં. ઘણાને પૂરો થઈ ગયો, ઘણાને નહીં થવાય અને ઓલમોસ્ટ થશે, તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? સ્કૂલમાં જો સિલેબસ પૂરો થઈ ગયો હશે તો થોડું થોડું તમારા મગજમાં હશે. એ થોડી વસ્તુને ઘણું આપણે અહીંયા ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીએ છીએ. એક એક બંધો કઈ રીતે તૂટે એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. કયા કયા સંયોજનોના રંગો કેવા હોય, આ તે એવી ઘણી બધી પ્રક્રિયાઓ એક્સ્ટ્રા પણ આપણે તમને કહીએ છીએ જે પરીક્ષામાં આવવાની સંભાવના ઓછી છે. પણ આપણું નોલેજ તો હોવું જોઈએ કે સાહેબ આવી પ્રક્રિયાઓ થાય. બરાબર છે? તો થોડુંક વધારે ભણાવીશ તો ચાલશે કે નહીં ચાલે? થોડુંક એક્સ્ટ્રા કહું તો વાંધો નહીં ને? બરાબર? હા, તો વાંધો નહીં. એમ કોઈને તકલીફ ન હોવી જોઈએ કે ભાઈ આમાં તો સર વધારે ભણાઈ ગયું. બરાબર? કોઈ ચિંતા ન કરો બેટા આયુષભાઈ. બરાબર? કદાચ કાંઈ બાકી હશે, ઘણો બધો સમય આપણી પાસે છે. બરાબર? આપણે મેઇન ટાઈમમાં સિલેબસ આપણો પૂરો થઈ જાય. રિવિઝનના ઘણા બધા 1-2 રાઉન્ડ આપણે લેશું અને એ રીતે ટેસ્ટના રીતે આપણે ઘણા બધા રાઉન્ડ તમે જે તે રીતે દેવાનું કંઈક આયોજન કરશો અને પેપર સેટ ને બધું સોલ્વ આપણે કરશું. એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. એક વસ્તુની ખાલી ચિંતા કરજો કે સાહેબ મારે 3 ચેપ્ટર ચાલવાના બાકી છે, એ મને બહુ ચિંતા થાય છે. પણ અત્યાર સુધીમાં સાહેબ મારે 11 ચેપ્ટર હાલી ગયા કે 10 ચેપ્ટર હાલી ગયા કે 7 ચેપ્ટર હાલ્યા, પણ એ 7 માંથી 7 ચેપ્ટર આપણને આવડ્યા છે કે નહીં ને એની ચિંતા આપણે પહેલા કરવાની છે. કદાચ મારે 3 ચેપ્ટર બાકી છે તો મને ચિંતા થાય, પણ એની કરતા વધારે ચિંતા મને એ હોવી જોઈએ કે સાહેબ મારે 3 ચેપ્ટર બાકી છે પણ 10 ચાલી ગયા, 10 મને આવડે છે કે નથી આવડતા, મારે એની ચિંતા પહેલા કરવાની છે. બરાબર? નહીતર સિલેબસ તો આખો પૂરો થઈ જાય, પણ એ પૂરો કોને થાય? તો કે તો સાહેબને થાય. મારે સિલેબસ પૂરો નથી કરવાનો. સિલેબસ કોને પૂરો કરવાનો છે? તમારે કરવાનો છે. બરાબર બેટા? તો આટલું કામ આપણે આજે રાખીએ. ફરી પાછા કાલે મળશું. ફરજિયાત આ 2 વાર લખવાનું છે બધાએ પ્રામાણિકતા પૂર્વક. બરાબર? તો જ આપણને આગળનું છે એ સમજાશે. બરાબર? તો આટલું કામ આપણે રાખીએ. ફરી પાછા આવતીકાલે મળીએ. આવજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.